એ વિડીયો નથી જોયો તમે? આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે યાર, જોઈ લ્યો ને. તમે જોતા રહ્યો. થેન્ક યુ ભાઈ. મોઢું આવી ગયું યાર, આખું મોઢું આવી ગયું. ખબર નહીં હવે. ચાલો વિડીયો જોવો છે, હાલો જોઈ લ્યો, બતાવી દો. દસ વર્ષ જૂની યાદ આવી ગઈ, ખેતી કરતા ને એ કામ. ક્યાં જાતા નહીં બેટા, ઘરની ખેતી કરતો હું. 9મું 10મું ભણતો ને ત્યારે. સોલ્ટ કેમ નાખ્યું? સોલ્ટ એટલા માટે નાખ્યું કે પ્રોપર છે ને એ કોઈ કૂતરું કે એ છે ને ખોદે નહીં, બીજા અમુક જનાવરો છે ને નહીતર ખોદે નહીં, ગંધ આવે ને એટલે. વિઘટન, યસ યસ યસ. હાલો હવે આ સૂત્રો આપણે તાજા કરી લઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયr, શંકુનું કુલ પૃષ્ઠફળ પાયr કૌંસમાં l + r, શંકુનું ઘનફળ 1/3 πr² h, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², ગોલકનું ઘનફળ 4/3 πr³ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr² અને અર્ધગોલકનું ઘનફળ 2/3 πr³. હવે આ સૂત્રમાં આપણે હવે ઘનફળના સૂત્રમાં પહોંચ્યા હતા, શંકુના ઘનફળનું સૂત્ર આપણે પહોંચ્યા હતા. ચાલો હવે કમેન્ટ બંધ કરી દઈએ બેટા, હવે ભણવા ઉપર ફોકસ કરીએ. કોઈ પણ જાતની વધારાની કમેન્ટ ન જોઈએ. હવે ચર્ચાઓ હવે ખતમ થઈ ગઈ. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. મોનિકા પાસે કેટલો ટુકડો છે, કેટલું ક્ષેત્રફળ છે? 551. કેનવાસનું કુલ ક્ષેત્રફળ 551 મીટર સ્ક્વેર. ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે. બગાડમાં જતું કેનવાસ કેટલું? 1 મીટર સ્ક્વેર. કેનવાસ એટલે એવું પ્રકારનું કાપડ બેટા. કેનવાસ એટલે
એવા પ્રકારનું કાપડ કે જે તંબુ બનાવવા માટેનો ખાસ કાપડ આવે. આને પેલા કહી દીધું બેટા કેનવાસ એટલે શું. ચાલો તંબુ બનાવવા વપરાતું કેનવાસ કેટલું વપરાય? કુલ કેટલું હતું? 551. વ્યસ્ત કેટલું જ્યું? વ્યસ્ત એકદમ વ્યસ્ત થઈ ગયું એવું કેટલું? તો કે 1. વૈધું કેટલું? 550 મીટર. શંકુ માટે ત્રિજ્યા કેટલી આપી કે ઊંચાઈ આપી? ત્રિજ્યા આપી 7 મીટર. ઓકે, તો તંબુ બનાવવા વપરાતું કેનવાસ પાય આર એલ. આર છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, તેના ઉપરથી એલ મળશે. શું મળશે? એલ મળશે. એલ. ચાલો કઈ રીતે? પાય એલ બરાબર 551. પાઈ નું કઈ કીધું જ નથી કીધું, તો 22/7. 7 7 ગયા તો એલ બરાબર 551/22. સોરી 550 કા 551 નહીં 50 હો બેટા, કારણ કે વપરાય છે તો 50 જ ને. એટલે તોય એકડો કરો. બોલો તો 11 દુ 22, 11 50, 2 25. એલ મળ્યું મને 25 મીટર. એલ 25 મળ્યું દીકરા. આર 7 છે તો હવે ઊંચાઈ જોઈએ, કારણ કે ઘનફળ જોઈએ છે, તો ઊંચાઈ આવશે 24. 7 24 25 ની ત્રિપુટી છે. સાત નો વર્ગ આ બાજુ આવી ગયો 49, એટલે h સ્ક્વેર આપણને મળ્યા 576. h મળ્યા 24 મીટર. કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે. ત્રિપુટી એટલે ચાલો કહી દઉં, બહુ એક્સ્ટ્રા નોલેજ છે. આ દાખલો ગણાવી દો પછી કહું હાલો. અને હવે આપણે ઘનફળ જોઈએ છે. એકના છેદમાં 3 પાય આર સ્ક્વેર એચ. પાય આર સ્ક્વેર. આર કેટલા? 7 નો વર્ગ. એચ કેટલા આવ્યા? 24. છેદ ઉડાડો. 7 7 ગયા 3 8 24, 8 7 56, 22 ગુણ્યા 56, 56 દુ 112, 112 ને 11, 123. શું કહેશો જયવંશ? એક્ઝામ્પલમાં તો વર્ગમૂળ છે. શું વર્ગમૂળ છે? ક્યાં વર્ગમૂળ છે? ક્યાં વર્ગમૂળ છે બેટા? એક્ઝામ્પલમાં શું વર્ગમૂળ છે? હા હા, એક જ થાય તેજસ. પણ પાર્શ્વ પૃષ્ઠફળ શબ્દ નળાકાર માટે શા માટે નથી વપરાતો? કારણ કે નળાકારની સપાટી છે ને આ વક્ર છે, ગોળાઈ વાળી, એટલે એનો શબ્દ વક્ર સપાટી વપરાય. આમ ગોળાઈ વાળી સપાટ નથી. સપાટ હોત તો પાર્શ્વ એવો શબ્દ વપરાત. આપણે લંબઘન અને સમઘન માટે પાર્શ્વ શબ્દ વાપરી શકીએ.
રેડી તેજસ? ગાંગલ નિશાંત, સૂત્ર વાપરવામાં બેટા પ્રશ્ન પૂછ્યો એના ઉપરથી ખબર પડી જાય. હવે ક્ષેત્રફળ આપ્યું હોય, તંબુનું ક્ષેત્રફળ શું હોય તો કે ફરતી બાજુનું, તંબુ ફરતી બાજુ એટલે વક્ર સપાટીનો ઉપયોગ કરવાનો થાય, એટલે મેં પાયરેલ વાપર્યું. કાલે એક દાખલો બાકી મૂક્યો થી કરાવવું હો બેટા ધવલ, કરાવું. એ બધા લીધા જ મેં, હો અત્યારે લીધા જ છે જો, હો અહીં રહ્યા, બીજો ચોથો એ બધા લીધા જ છે હો. બાકી જે લખાવ્યા હતા ગણાવ્યા હતા એ તો આમાં છે જ. એ બાકી હોય તમારે કહેવાની જરૂર ન હોય દીકરા ધવલ, એ બધું મેં લઈ જ લીધું હોય, મને ખબર જ હોય. બાર 32 મીટર ક્યુબ, કેમ તો કે ઘનફળ. બરાબર. હું જે ત્રિપુટીની વાત કરતો હતો ને, એકચ્યુઅલી આવું કંઈક છે. એકચ્યુઅલી કાટખૂણાની સામેની બાજુ શું હોય? કર્ણ. જે ત્રિપુટીઓ છે ને એ આટલી બધી ત્રિપુટીઓ છે, હું સમજાવું તમને. 3 4, પીળો કલર નથી લેવો. 3 4 5 5 12 13 7 24 25 8 15 17 9 40 41 20 21 29. એવી તો ઘણી બધી છે, પણ આ બધી છે ઉપયોગમાં આવતી ત્રિપુટીઓ છે કે જેના દાખલાઓ 9માં 10માં આવે છે. આ બધા ઉપયોગી ત્રિપુટીઓ છે. હવે સાહેબ આ ત્રિપુટીઓ શું છે કેમ ખબર પડે નહીં બેટા, એ નિયમો છે, એ ખબર ન પાડવાની હોય. આ બધા કર્ણ છે. સૌથી મોટી બાજુ શું છે? કર્ણ. જો આ બાજુ 3 અને 4 હોય તો કર્ણ ઓટોમેટિક 5 થાય. 3 4 5 તમારે ચેક કરવું હોય તો કરી લ્યો. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 નો સરવાળો 25 થાય, 25 નું વર્ગમૂળ 5 થાય. કોઈ પણ ચેક કરી લ્યો. 8 નો વર્ગ 64, લ્યો ચેક કરીએ 64. 15 નો વર્ગ 225, કરો સરવાળો 289 અને એનું વર્ગમૂળ છે ને 17 જ થાય. જોઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો, કોઈ પણ ઉપાડી લ્યો આમાંથી. બરોબર. 7 24 25, 5 12 13, 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 2 નો સરવાળો થાય 169 અને એનું વર્ગમૂળ થાય 13. જોઈ લ્યો. કુમન મોહિત, ખબર પડી હવે? અચ્છા ગંગલ, ઓકે બેટા. નિશાંત કહીશ હવે. તો આ છે ને ત્રિપુટીઓ છે. આ 3 હોય આ 4 હોય તો એ 5 જ થાય. આ 3 અને આ 5 હોય તો આ 4 થાય. મેં તમને ખબર હોય તો 24 કહી દીધું, ખબર છે? મેં 24 કહી દીધું કે આ 7 અને 25 આવ્યું હતું ત્યારે અળગાવથી જ મેં કહી દીધું કે ઊંચાઈ 24 આવશે એમ. તમને યાદ હોય તો મેં એમ કહી દીધું ઊંચાઈ 24 આવશે. કેમ તો કે ત્રિપુટી મને ખબર છે 7 24 25. એ જરૂર ને. આ ત્રિપુટી પછી જો આ કે ટેક્સ્ટ બુકમાં નથી હો, 10માની ટેક્સ્ટ બુકમાં ક્યાંય છે નહીં, પણ જો આ હોય ને તો હેતુલક્ષી આપણાથી ઝડપથી સોલ્વ થાય. બરાબર. હા, વચ્ચે ઊંચા એમ વચ્ચે ઊંચાઈ ફિક્સ ન હોય ભાઈ. એ પ્રદીપ ચૌહાણ કોલ કરજે હો બેટા. વૃત્તિ કોલ કરજે. વચ્ચે છે ઊંચાઈ ફિક્સ ન હોય, કોઈ પણ બે બાજુ. જરૂર નથી આ 12 હોય તો આ 5 હોય તો આ 13 થાય, પછી આ 12 હોય આ 5 હોય તો આ 13 થાય. એટલે આ ફિક્સ ન હોય. આ બે છે એ બાજુ હોય, કર્ણ ફિક્સ હોય. મોટી બાજુ કર્ણ ફિક્સ હોય. મોટી બાજુ કર્ણ છે એ ફિક્સ હોય. એશા બ્રહ્મભટ્ટ, આ એક્સ્ટ્રા નોલેજ છે ભાઈ. આ તમને એમ એમ નહીં ખબર પડે. આ કઈ એના નિયમો નથી. આ એને પ્રેક્ટિસ કરો ને તો યાદ રહે. આ એક્સ્ટ્રા નોલેજ છે બેટા. ચાલો.
શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. એ પહેલા હું તમને અમુક નિયમ લખાઈ દઉં છું, એ નિયમો સમજી લ્યો. એક 1000 સેન્ટીમીટર ક્યુબ. અરમાન બેટા એ કાંઈ વાંધો નહીં, રહેવા દે, એમાં આપણે બહુ ડીપ નથી જવું. એ 10 માં આવશો ને ત્યારે વધારે સમજી, એમાં મગજ ઘસો. તમારે ખાલી પાયથાગોરસના આપણે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર નિયમ લગાડવાનો. 10 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર પહોળાઈ અને 10 સેન્ટીમીટર ઊંચાઈ હોય અને એવું એક નાનું બોક્સ બનાવી દો 10 બાય 10 બાય 10, તો એમાં 1 લીટર પાણી સમાય. 10 લંબાઈ, 10 પહોળાઈ, 10 ઊંચાઈ, એટલે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર, એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 1000 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, એટલે ક્યુબ, સેન્ટીમીટરની 3 ઘાત, એટલે 1 લીટર પાણી સમાય. એવી જ રીતે 1 મીટર લાંબો, આમ 1 મીટર લાંબો, 1 મીટર આમ ઊંડો અને 1 મીટર આમ પહોળો. જો હું ખાડો ગાળું તો એમાં 1000 લીટર પાણી સમાય. કેટલું સમાય બેટા? 1000 લીટર. બોક્સ વાળું કરાવ્યું હતું ને? હા. એ ક્યાં એવું હોય છે કહો? આર્કિમિડીઝના સિદ્ધાંત વખતે, ઘનફળ મતલબ ઘનતા વખતે, ઘનતા વખતે, દળના છેદમાં કદ. અને એમાંય ખાસ જ્યારે સાપેક્ષ ઘનતા, જે સોના અને 19300 કિલોગ્રામ, 19300 સોનું, સાપેક્ષ ઘનતા, આ બાજુ તમે 1 મીટર લાંબો, 1 મીટર પહોળો અને 1 મીટર ઊંચો ખાડો ગાળો, આ બાજુ 1 મીટર લાંબો, 1 મીટર પહોળો અને 1 મીટર ઊંચો ખાડો ગાળો, તો આમાં છે ને 1000 લીટર પાણી સમાય અને આમાં 19 કિલો અને 300 મતલબ 19300 કિલો સોનું સમાય. એટલી એની ઘનતા. સમજ્યા? સાપેક્ષ ઘનતામાં એ નીકળી ગયો કે નથી એ નથી ખબર, પણ હું ભણાવતો ત્યારે આવતું ચોપડીની ડાબી બાજુના પેજમાં, જમણી બાજુના ભાગમાં, નીચેના પોર્શનમાં આવતું સાપેક્ષ ઘનતા. વિજ્ઞાનની ચોપડીમાં નીચેના ભાગમાં આવતું. ચાલો, ત્રિજ્યા 7 સેન્ટીમીટર ને ત્રાસી ઊંચાઈ 25 સેન્ટીમીટર. જો 7, 24, 25 ની ત્રિપુટી લાગશે. ત્રિજ્યા, ત્રાસી ઊંચાઈ, h મળી જાય આપણને. h પાયથાગોરસ પરથી h મળશે 7, 24, 25. જો સીધું મને ખબર પડી જાય. કેમ તો ત્રિપુટી આવે, તમારે હાથે કરવાનું, જો પછી કેતા નહીં. હા, આમાંય જો 12, 13, ઊંચાઈ 12 છે, ત્રાસી ઊંચાઈ છે, ત્રિજ્યા નથી આપી. 5, 12, 13. રેડી? સમજા? 7, 24, 25, 5, 12, 13. ઉજેબ માલિક, યુ આર સાયન્સ ટીચર. બેટા હું ગુજરાતી ભણાઈ લો. એમાં તારા જ ભાનસન જસ જસ યલગાન શીખીણી મંદાક્રાંતા છંદ ને સંસ્કૃત મીવ મ સીથ થ તીત હંતી એ થે દ્વે. હા હા ઇલીબે બોકા નવ ફનીસો મે સીફો સક આપો કે એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ 1 થી 3 આવી ગયા. હા, કમ્પ્યુટરે ભણાવ્યું 1 વર્ષ, 9માનું કમ્પ્યુટર. તમારે 9માના કમ્પ્યુટરમાં ઉબુન્ટુ આવે છે. શરૂઆતમાં કમ્પ્યુટરનો પરિચય, એમાં ઇનપુટ આઉટપુટ પેલું ચેપ્ટર, પછી 5 પેઢીના કમ્પ્યુટર આવે. પેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ વપરાતી. અને 5મીમાં શું આવે? આઈસી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. હાલો બીજું બોલો. બીજું બોલો. હવે આપણી પાસે જો, આપણી પાસે ત્રણેય રાશિ આવી ગઈ.
રેડી? 3 રાશિ આવી જાય પછી મતલબ ઘનફળ શોધવું હોય તો આપણા માટે બે જ જોઈએ, આર અને એચ. હાલો, કમેન્ટ બંધ કરી દઈએ. હાલો, કમેન્ટ બંધ કરી દઈએ બેટા. હા, ઇંગ્લિશ આવડે હો બેટા. આઈ ગો, વી ગો, યુ ગો, યુ ગો, શી, ઇટ ગોઝ, ધે ગો. આઈ વેન્ટ, વી વેન્ટ. જો સાદો ભૂતકાળ હોય તો આઈ વેન્ટ, વી વેન્ટ, યુ વેન્ટ, યુ વેન્ટ, શી, ઇટ વેન્ટ, ધે વેન્ટ. સાદો ભવિષ્યકાળ હોય તો આઈ વિલ ગો. પેલા શેલ વપરાતું આઈ અને વી સાથે, હવે વિલ વપરાય છે એટલે હવે શેલ ભૂલી જાઓ બોલવામાં. આઈ વિલ ગો, વી વિલ ગો, યુ વિલ ગો, યુ વિલ ગો, શી, ઇટ વિલ ગો, ધે વિલ ગો. બાકી કમ્પેરેટિવ ડિગ્રી આવે, સુપરલેટિવ ડિગ્રી આવે, ગ્રેટર ધેન, જો ઈઆર ધેન આવે તો કમ્પેરેટિવ આવે, અને ગ્રેટેસ્ટ, ધ બેસ્ટ તો એ સુપરલેટિવ આવે. એવું બધું આવે, એવું બધું. પછી પોઝિટિવ ડિગ્રી, એઝ ક્લેવર એઝ અને એઝ ની વચ્ચે હંમેશા V1 નું રૂપ આવે, યાદ રાખજો. કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા V1 નું રૂપ આવે. હા, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, એવું બધું આવડે, થોડું થોડું આવડે. આપણને એવું કઈ એવું નહીં એમ. હા, એસએસએ આવડે હો બેટા. એ ઋતુચક્રનો એક તમારો મોસ્ટ ટાઈમ પ્રશ્ન આવે જ તમારે 9માં ઋતુચક્ર. મોસ્ટ ટાઈમ પ્રશ્ન કરી જ નાખો, એમાં કઈ ઘટે જ નહીં. 24 કેવી રીતે આવ્યા બેટા? 24 કેવી રીતે? જે આગળના દાખલામાં કરાવી દો 24 રીતે. આમાં જેમ 24 આવ્યા એમાં અહીં 24 આવ્યા. કોણે પ્રશ્ન કર્યો 24 કેવી રીતે આવ્યા? હવે ખબર પડી 24 કેવી રીતે આવ્યા? અહીં રહ્યા. રેડી? અહીંયા તમે, અરે યાર, તમને મારે કરી દેવું જોઈએ. તમને હોમવર્કમાં કઈ દીધું નથી થતું, બધું મારે કરવું પડશે. ચાલો, અહીં આર બરાબર 7 સેન્ટીમીટર, એલ બરાબર 25 સેન્ટીમીટર, એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, 25 નો વર્ગ બરાબર એચ સ્ક્વેર પ્લસ 7 નો વર્ગ, 625 માઇનસ 49 બરાબર એચ સ્ક્વેર. એચ સ્ક્વેર 576 અને 576 નું વર્ગમૂળ કાઢો ને એટલે 24 આવે. અને હવે શોધવાનું છે ઘનફળ. હાલો કરી દો. ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ, 1/3 22/7, આર છે 7 ગુણ્યા 7 ગુણ્યા 24. છેદ ઉડે તો કે હા ઉડે ને. 3 8 24, 7 7 ગયા એટલે 7 8 56 એટલે 12 32 સેન્ટીમીટર ક્યુબ. હવે લીટરમાં ફેરવવાનું. ચાલો હવે ત્રિરાશી મૂકી દો. 1000 સેન્ટીમીટર ક્યુબે 1 લીટર, 12 32 સેન્ટીમીટર ક્યુબે કેટલા? 12 32 ના છેદમાં 1000 1.232 લીટર. કોંગ્રેચ્યુલેશન્સ આવડે. પાર્થિવ બોરીચા કે એલા કંજક્શન આવે. કંજક્શન. બટ કોઈ બે વાક્યને જોડવું હોય અને જો વિરોધાભાસ થતો હોય તો બટ આવે, અને જો બે સમાન વાક્ય હોય તો એન્ડ આવે. એવું આવે, એને કંજંક્શન કહેવાય. કોઈ કે કોંગ્રેચ્યુલેશન ને કોઈ કે કનેક્શન. એક સેકન્ડ હો છોકરો. હા, ચાલો. મને તમે કહો ને, મને મારે લેવું છે. હિરેન સર કહેતા હતા કે તમારા ટુકડા થાય જવાના આર્ટ્સ લેશો ને તો. ના, એવું કઈ ન હોય. જો જેને ગવર્મેન્ટની પ્રિપરેશન કરવી છે એના માટે આર્ટ્સ બેસ્ટ છે, બરોબર.
દરેક સ્ટ્રીમ બેસ્ટ છે. પાગો એટલે પાયથાગોરસ એટલે ભાઈ. હાલો તમને હું ગણાવી દઉં, દાખલો જ ગણાવી દઉં. ધૂપ में तुझसे ठंडक, सर्द में तुझसे राहत, ऊंचाई 12 સેન્ટીમીટર, એલ 13 સેન્ટીમીટર. જીટીએસસી માં છે ને વર્તુળ ચેપ્ટર સુધી આવશે, હવે કોઈ પૂછતા નહીં, તમારે ધ્યાન દઈ દો બધાય. અલ્યાઓ આઈએએસ ને આઈપીએસ બનવા માટે છે ને આ લેક્ચર પેલા પૂરા ભરવા પડે, હવે કોઈ કમેન્ટ ન કરતા. એટલે એના માટે યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ હશે, તમે આ કરો ને અત્યારે જે કરાવું છું એ. તમે અત્યારે મને એ સવાલ કરશો તો મારે એ સવાલનો જવાબ દેવાનો સમય છે મારી પાસે, અને એ કરવા આવું છું અત્યારે. હે દાખલા કરો ને એટલે આઈએસ આઈપીએસ જ બની જાઓ. એચ અને એલ આપ્યા છે. એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, 13 નો વર્ગ 12 નો વર્ગ વત્તા આર નો વર્ગ, 169 માઇનસ 144 બરાબર આર નો વર્ગ, આર નો વર્ગ બરાબર 25, આર બરાબર 5 સેન્ટીમીટર. હવે લગાડી દો ઘનફળ. એચ કેટલા છે? 12. 3 ચોક 12, 25 25 25 ગુણ્યા 550 ગુણ્યા 4 એટલે 2200 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. 25 ચોક 100 ગુણ્યા 22 એટલે 2200 ના છેદમાં 7 સેન્ટીમીટર ક્યુબ, સોરી ક્યુબ, ક્યુબ. અને હવે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર. 2200 ના છેદમાં 7 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા? 2200 ના છેદમાં 7 છેદમાં 1000 એટલે 2200 છેદમાં 7 ગુણ્યા 1000. 1 2 1 2 છેદ ઉડતા હોય ઉડાડીએ. આજ પોઈન્ટ કરી નાખીએ ને. 7 તેરી 21, 1 વૈધા 10, 7 એકા 7, 3 વૈધા 7 ચોક 28, 2 વૈધા 7 દુ 14 એટલે કે 0.314 લીટર. કેમ તો કે હજી છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ આ બાજુ આવશે. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ છે, તેની ઊંચાઈ 9 હોય તો તેનો પાયાનો વ્યાસ શોધો. આ તો હાવ હેલામ હેલો દાખલો છે, આના જેવો દાખલો એ કઈ ન થાય. શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે? 48 પાઈ. ઊંચાઈ કેટલી આપી છે? 9 સેન્ટીમીટર. ડી આપણે મેળવવાનો છે. હવે શંકુનું ઘનફળ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 48 પાઈ.
હવે શંકુનું ઘનફળ થાય શું? 1/3 પાય આર સ્ક્વેર એચ, 48 પાય. તો મારે જોઈએ છે શું? આર નથી આપણી પાસે, બાકી બધું છે. કિંમત મૂકી દઈએ એવું લાગે તો. પાય એમનેમ રહેવા દેવાય, આર સ્ક્વેર એમનેમ રહેવા દેવાય. એચ કેટલા છે? 9. શું કામ આવું કર્યું? કારણ કે પાય પાય કેન્સલ થઈ જાય હમણાં. આ ઉડાડવા હોય તો વાંધો નહીં, પણ તમને એમ સમજાશે નહીં સામ સામે હું કામ ઉડાડ્યા, એટલા માટે હું નથી ઉડાડતો. બાકી જેને આવી રીતે ઉડાડતા આવડે એ ઉડાડી શકે છે. હવે આ 3 તેરી 9, આર સ્ક્વેર ને હું કરતા બનાવું તો 48 પાય તો હતા જ. અહીં કોણ આવ્યું? પાય અને 3 નીચે આવ્યા. અહીં 3 વધ્યા, અહીંયા પાય વધ્યા, એ બે નીચે લઈ લીધા. આર સ્ક્વેર એમનેમ રહેવા દીધા. છેદ ઉડે તો કે આ પાય પાય ગયા, 16 તેરી 48. આર સ્ક્વેર બરાબર 16, આર બરાબર 4 સેન્ટીમીટર, ડી બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 4, 8 સેન્ટીમીટર જવાબ આવી ગયો. એટલે કોણ છે આ સૂત્ર? કેવી રીતે? પટેલ ખાદીજા દીકરા, હજી કહું છું કે અહીંયા પ્રશ્ન જ કીધો છે શંકુનું ઘનફળ. તો મારે શંકુના ઘનફળ સિવાય બીજું કયું સૂત્ર લેવાનું હોય બેન? આનાથી તો સરળ કેમ કહું મારે તમને? આ કીધું છે શંકુનું ઘનફળ, તો મેં શંકુનું ઘનફળ લીધું. અહીંયા ક્ષમતા લીટરમાં શોધો. ક્ષમતા એટલે જ એક પ્રકારનું ઘનફળ થાય. ક્ષમતા પૂછે ને એનો અર્થ જ ઘનફળ થાય. પણ મારે જોઈએ છે શેમાં? લીટરમાં. એટલે ખાલી લીટરમાં કન્વર્ટ કરવાનું છે. આમાં તો કે મોનિકા પાસે ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે. ક્ષેત્રફળ શબ્દ છે, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તંબુ બનાવવો છે તો ઉપયોગમાં કેટલું લેવાનું? 550. તો વક્ર સપાટી, કારણ કે ફરતી કોણનું ક્ષેત્રફળની વાત કરી એટલે પાયરેલ લગાડ્યું ખાદીજા. હવે એ પાયરેલ લગાડ્યું તેના ઉપરથી મને એલ મળી ગયું 25. હવે મારે જોઈએ છે શું? ઘનફળ જોઈએ છે. તો ઘનફળમાં શું જોઈએ? ત્રિજ્યા અને ઊંચાઈ. તો ઊંચાઈ મેળવવા માટે મારે પાછું ઓલું સૂત્ર, કેમ તો કે એ ત્રાસી ઊંચાઈ હું ધોઈ પીવી છે. મારે સૂત્ર તો આ લગાડવાનું છે, 1/3 પાય આર સ્ક્વેર એચ. કેમ તો કે ઘનફળ જોઈએ છે. આર અને એચ બે જોઈએ. એલ અને આર છે, એચ તો છે જ નહીં. એચ તો છે જ નહીં. સાલું હવે કરવું હું તો કે આ મૂકવાનું એટલે એચ મળે, અને પછી ભયો આ બે ટાર્ગેટ રાખવાના. સૂત્ર પેલા મૂક દો, જે મેળવવું છે ને એનું. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર, ઊંડાઈ 12 મીટર. એટલે શંકુ આકારનો ખાડો કંઈક આવો છે. ઊંડાઈ કેટલી છે? 12 મીટર છે. અને વ્યાસ 3.5 મીટર આપ્યો. વ્યાસ 3.5 અને ક્ષમતા કિલો લીટર. હવે ક્ષમતા એટલે હું હમણાં જ કીધું ઘનફળ. કિલો લીટર એટલે 1000 લીટરના સંદર્ભમાં. કિલો શબ્દ આવે ત્યાં કોણ આવે? 1000. કિલોગ્રામ 1000 ગ્રામ. કિલોમીટર 1000 મીટર. કિલો લીટર 1000 લીટર. હાલો, ડેડે સેમી માને પાફે એકી મેગી ટેપે એ. ડે સે મી મા ને પા ફે હે કી મે ગી ટે પે એ. તમને એમ થાય સાહેબ આ શું લખો છો? જો હું તમને કહું, 10 ની -9, 10 ની -6, 10 ની -3, 10 ની -2, 10 ની -1, 10 ની 1, 10 ની 2, 10 ની 3, 10 ની 6, 10 ની 9, 10 ની 12, 10 ની 15, 10 ની 18. હવે જો તમને ખબર હોય, તમને આ શું છે ખબર છે? લ્યો તમને આ બધું એક્સ્ટ્રા નોલેજ આપી દો. ફેકો, પાઇકો, નેનો, માઇક્રો, મિલી, સેમી,
મતલબ સેન્ટીએમ. ડેકા, ડેસી, પછી ડેડે સેમી માની પાસે હેક્ટા કેવું કંઈક થાય છે, હેક્ટા એક્ઝેક્ટ નથી ખબર. આ અને આ બે ડાઉટફુલ છે, ભૂલી ગયો છું થોડું. કિલો, મેગા, ગીગા, ટેરા, પછી આ પેટા અને એક્ઝા. આ એક્સા આવે છે અને આ કઈક રાઉન્ડ છે, આ મને નથી યાદ. હવે તમને એમ થાય સાહેબ આ હું તમને ખબર હોય ને તો આપણે એમ કહીએ ને કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. થાય ને 100 સેન્ટીમીટર. તો એ જો 10⁻2 ઘાત 100, 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 ઘાત મીટર ઊંધું. આમ આલો, આમ આલો, આમ 10⁻3 ઘાત એટલે કે 1 2 3. આ મીટર થાય ને તો 1 કિલોમીટર થાય. 10�6 ઘાત 1 2 3 4 5 6 આટલા મીટર થાય ને ત્યારે 1 મેગા એટલે એમ. આપણે મેગાવોટ આવે ને કે મેગાવોટ, આટલા મેગાવોટ. હા, સાયન્સમાં મેગાવોટ જે આવે ને એટલે 10�6 ઘાત મેગા. પછી ગીગા, જીબી, ગીગાબાઇટ 1 જીબી. ગીગાબાઇટ આપણે જે કહીએ ને એ 10⁹ ઘાત બાઇટ ભેગી થાય ને તો 1 ગીગાબાઇટ 1 જીબી થાય. પછી ટીબી કહીએ, તમને ખબર છે 1 ટીબી ની હાર્ડ ડિસ્ક. ટેરાબાઇટ, ટીબી, ટેરાબાઇટ. એટલે આવું બધું આવે, એ ભણવામાં આવે નહીં, વિજ્ઞાનમાં આવે આ બધું. અહીં 10⁻12, 10⁻15. સ્ક્રીનશોટ લેવો છે? હાલો લઈ લ્યો. મેં યાદ રાખી અહીંથી. ડેડે સેમી માને પાફે, હેકી મેગી ટેપે. પછી તો કે 10⁻1, 10⁻−1. આ બે પછી અહીંની -2 -3, પછી 3 નો ઘડ્યો 6 9 12 15. 1 2 3 6 9 12 15 18. આ તો મેં મારી રીતે બનાવ્યું. હું જયારે 11 સાયન્સમાં આવ્યો ને ત્યારે મેં આ બનાવ્યું હતું. 11th સાયન્સમાં. ડેડે સેમી માને પાફે, હેકી મેગી ટેપે. હા, એ મેં યાદ રાખવા આ બનાવ્યું હતું. હલો, કાઢ નાખવાને. ચાલો, હવે શંકુ માટે ડી આપ્યો છે આપણને 3.5 મીટર. ત્રિજ્યા શું થઈ જાય? 35/10 ગુણ્યા 2 મીટર. હવે તમને આ બધાને ખબર પડવી જોઈએ. તમને ખબર પડવી જોઈએ. પેલા 35/10 કર્યા અને વ્યાસમાંથી ત્રિજ્યા કરી એટલે અહીં ગુણ્યા 2 કર્યા. ચાલો, ઊંડાઈ એ આપણા માટે શું થઈ જાય? ઊંચાઈ. તો હવે ક્ષમતા જોઈતી હોય તો શું લગાડવું પડે?
છેદ જોજો નિરાયતે ઉડાડું છું. 7 પંજા 35, 2 ગુણ્યા 11, 3 ચોક 12, 2 દુ 4, 5 દુ 10, 2 2 ગયા. કોણ વિધું? 35 ગુણ્યા 11 એટલે એ આપણને મળે 385 મીટર ક્યુબ. 385 મીટર ક્યુબ. ઓકે, હવે ત્રિરાશિ મૂકો. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. તો એનો મતલબ હું આમ લખી શકું, 1 મીટર ક્યુબ બરાબર 1 કિલો લીટર. કારણ કે 1000 લીટર એ કેટલા કિલો લીટર થાય? 1, અચ્છા છેદમાં 10 છે. ઓકે 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 ઓકે. હજી એક 10 વધ્યા છે કા? ચલો, હા થેન્ક યુ બેટા. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર, અને હમણાં જ કીધું 1000 લીટર તો 1 કિલો લીટર. ચાલો, તો આપણી પાસે જવાબ શું છે? 38.5 મીટર ક્યુબે કેટલા? કિલો લીટર. ચલો, આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.